લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સૂર્ય સોનેરી કિરણો સાથે પૂર્વમાં ઉગી રહ્યો હતો અને થાનગઢની આસપાસનો પ્રદેશ એક નવી આશા અને ઉલ્લાસથી ભરાઈ ગયો હતો. શ્રી ફૂલવાડી જાણે કે આજે એક અલગ જ રંગમાં રંગાઈ હતી. મંદિરો અને ઘરોને કેસરી ધ્વજાઓથી સજાવવામાં આવ્યા હતા, જે બાપા રામદેવના પ્રત્યે લોકોની અપાર શ્રદ્ધા અને ભક્તિની સાક્ષી પૂરી રહ્યા હતા. આજે વૈશાખ સુદ આઠમની પવિત્ર તિથિ હતી અને શ્રી રામદેવ પીર બાપાના નવરંગા માંડવાના રોપણનું શુભ મુહૂર્ત હતું. સવારથી જ ભક્તોનો ધસારો શ્રી અન્નક્ષેત્ર રામદેવ પીર મંદિર તરફ શરૂ થઈ ગયો હતો. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ પાવન પ્રસંગનો ભાગ બનવા માટે ઉત્સુક હતા. મંદિરના પ્રાંગણમાં એક ભવ્ય માંડવો ઊભો કરવામાં આવ્યો હતો, જેને નવરંગી દોરીઓ અને આકર્ષક તોરણોથી શણગારવામાં આવી રહ્યો હતો. સવારે 8 વાગ્યે શ્રી વાસુકી દાદાના મંદિરેથી એક ભવ્ય વરઘોડો શરૂ થયો હતો, જે ડીજેના તાલે ભક્તો નાચતા ગાચતા શ્રી અન્નક્ષેત્ર રામદેવ પીર મંદિર તરફ આગળ વધી રહ્યા હતા. આ વરઘોડો માત્ર એક શોભાયાત્રા ન હતો, પરંતુ બાપા રામદેવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને પ્રેમનું જીવંત પ્રદર્શન હતું. શ્રી ફૂલવાડી બાળ રામા મંડળ થાનગઢ દ્વારા આયોજિત આ નવરંગો માંડવો અને નેજા મહોત્સવ એક એવો અવસર હતો, જેણે ભક્તોને એકબીજા સાથે જોડ્યા અને ભક્તિના એક અનોખા રંગમાં રંગી દીધા હતા. આ માત્ર એક ધાર્મિક આયોજન નહોતું, પરંતુ સમુદાયની એકતા, પ્રેમ અને શ્રદ્ધાનું પ્રતીક હતું. સવારે 11:30 વાગે શુભ મુહૂર્તમાં માંડવાનું રોપણ કરવામાં આવ્યું હતું. ભક્તોએ તાળીઓના ગડગડાટ અને જય બાબા રામદેવના નાદથી આકાશ ગુંજાવી દીધું હતું. વાતાવરણ ભક્તિ અને આનંદના રંગોથી તરબતર થઈ ગયું હતું. ત્યારબાદ બપોરે 4:30 મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પંગતોમાં બેસીને હજારો ભક્તોએ પ્રેમ અને ભાવથી ભોજન ગ્રહણ કર્યું હતું. આ પ્રસાદ જાણે કે બાપાના આશીર્વાદ રૂપી અમૃત હતું, જે સૌના હૃદયને શાંતિ અને સંતોષ પ્રદાન કરી રહ્યું હતું. સાંજે 9:30 ડાક અને ડમરૂના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગોવિંદભા ગઢવી, નિલેશભાઈ રાવળદેવ અને ગોપાલ બાંબાની આગેવાની હેઠળ શ્રી ફૂલવાડી બાળ રામા મંડળના સભ્યો ખડે પગે સેવા કરી રહ્યા હતા. તેમનો ઉત્સાહ અને સમર્પણ જોઈને સૌ કોઈ પ્રભાવિત થઈ રહ્યા હતા. લોક કલાકારો પોતાના કલાથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ડાક ડમરૂના કાર્યક્રમમાં સોના અને ચાંદીની નોટનો વરસાદ થયો હતો. ભક્તો ભક્તિમાં રંગમાં રંગાઈને નાચવા અને ગાવા લાગ્યા હતા. આ દૃશ્ય જાણે કે સ્વર્ગનો ટુકડો પૃથ્વી પર ઉતરી આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. આમંત્રણ પત્રિકામાં લખેલી દરેક વાત જાણે કે જીવંત બની ગઈ હતી અને શ્રી ફૂલવાડી સાથે જ એક પાવન અને આનંદમય સ્થળ બની ગઈ હતું. જયેશભાઈ મોરી, થાનગઢ.